નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર આગળના જે પાઠો પૂરા થઈ ગયા યુનિટ અને પાછળ એક ક્રોઝ નામના એક ગદ્ય આવે છે. એ ગદ્યની અંદર સ્ટોરીઓ આપી છે. એ સ્ટોરી આપણે સ્ટડી કરવાની છે પરીક્ષાની અંદર. આ સ્ટોરી પરથી સવાલ જવાબ પૂછાય છે. પેરેગ્રાફ આપેલો હોય, પેરેગ્રાફમાંથી નીચેના સવાલ જવાબ શોધો આપણને આપેલા હોય છે. એ સવાલ અને જવાબથી જે આ પેરેગ્રાફ પરમાંથી શોધવાના હોય છે. તો આપણે આ સ્ટોરી છે ધ ગંગા. હવે અહીંયા એક ગંગા, તો આપણે જાણીએ છીએ ગંગા શું છે. એક ભારતની મોટા મોટી નદી છે. કેવી રીતે અહીંયા આ પાઠની અંદર નદીને સ્વર્ગમાંથી નીચે લાવવા માટે નીચે એટલે મીન્સ કે પૃથ્વી ઉપર લાવવા માટે કેવા પ્રયત્નો કરાય છે. સગર રાજાના પુત્રો મૃત્યુ પામ્યા હતા અને એ મૃત્યુ પામેલા એક ઋષિએ શ્રાપ આપ્યો હતો. એ શ્રાપ આપવાના કારણે એ દરેક જે પુત્ર છે સગરના એ બધા રાખ થઈ ગયા હતા. અને એવું કહેવામાં આવ્યું હતું કે ગંગાના પાણીથી જ આ સગર રાજાના પુત્રો સજીવન થશે. જો એ રાખને સ્પર્શ ત્યારે એ બધા પુત્રો સજીવન થશે. અને ગંગા એટલી પવિત્ર અને નિર્મળ હતી, પણ ગંગાએ સ્વર્ગની નદી હતી એટલે નીચે લાવવો સ્વર્ગમાં હતી અને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવી બહુ અઘરું કામ છે. આપણે આ કહાની તો ખરેખર ગ્રંથોમાં વાંચીએ તો આપણને પૂરેપૂરી ડિટેલ ખબર પડે કે ભાઈ ગંગા વિશે શું છે. ગંગા એક નદી પણ ખરું, પણ એનો ઇતિહાસ શું છે ખરેખર તમારે એક વખત તમારે જાણવા જેવું છે. આ તો એક નાની એક સ્ટોરી આપી છે, એમાં બહુ એટલું બધું ડિટેલમાં ન આપ્યું હોય, પણ આપણે ખરેખર ગ્રંથોની અંદર ખરેખર વાંચવું જોઈએ. તો અહીંયા જોઈએ આપણે ધ ગંગા. ગંગા વિશે શું કહેવા માગે છે. રિવર્સ આર ધ લાઈફ લાઇન ફોર ધ મેનકાઇન્ડ. નદીઓ જે છે મેનકાઇન્ડ એટલે માનવ જીવન માટે. લાઈફ એટલે જીવાદોરી. નદીઓ એ માનવ જીવન માટે જીવાદોરી સમાન છે. દેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. ભારત દેશની અંદર ઘણી બધી નદીઓ છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર એમંગ ધ અને ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્સ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર એમંગ ધેમ. આ જે ગંગા નદી જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, એન્ડ મહત્ત્વની છે, અને ગ્રેટેસ્ટ રિવર એમંગ ધેમ તે નદીઓમાં એક મહાન છે અને મહત્ત્વ પણ બહુ ઘણું બધું છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. અને ગંગા એ 2480 કિલોમીટર લાંબી છે. ધ ગંગા સોર્સ ધ સોર્સ ઓફ ગંગા ઇઝ ધ હિમાલયાઝ માઉન્ટેન. સોર્સ એટલે એનો પ્રવાહ જે છે, ગંગાનો પ્રવાહ હિમાલયના પર્વતોમાંથી આવે છે. ઇટ કમ્સ ડાઉન થ્રો ધ હિલ્સ એન્ડ ફ્લો ઇન્ટુ ધ બે ઓફ બેંગાલ. ઇટ કમ્સ ડાઉન થ્રો તે ત્યાંથી પસાર થાય છે. હિલ્સ એન્ડ ફ્લો કે ટેકરીઓમાંથી ધોધ સ્વરૂપે પડી અને ક્યાં વહી જાય છે. બે ઓફ બેંગાલ બંગાળની ખાડીમાં વહી જાય છે. એટલે કે ગંગાનું આપણને થોડુંક સ્વરૂપ આપ્યું કેટલું છે. એની લંબાઈ જોઈએ તો 2480 કિલોમીટર છે. હિમાલયના પર્વતમાળાઓમાંથી આવે છે. આ એનું મહત્ત્વ છે. હવે જોઈએ આપણે ધ ગંગા. ધ ગંગા ઇઝ હોલી રિવર. ગંગા એક પવિત્ર નદી છે. દેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ. આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળી છે કે ગંગા કેવી રીતે પૃથ્વી ઉપર આવી. વુડ યુ લાઈક ટુ નો વન ઓફ ધેમ? તમે એમાંની એક જાણો છો? તો જોઈએ. તો એક વાર્તા કહે છે કે કઈ વાર્તા અહીંયા કહેવામાં આવે છે. લોંગ અગો ઘણા વર્ષો પહેલાં દેર વોઝ અ કિંગ. એક રાજા હતો. હિઝ નેમ વોઝ સગર. તેનું નામ સગર હતું. હી હેડ એ બ્યુટીફુલ હોર્સ. તેને એક સુંદર ઘોડો હતો.
he wanted to give his horse as a present to the gods. આ ઘોડો તો હતો, સુંદર ઘોડો હતો. એ ઘોડો આ સગર રાજાને કોના તરફથી? દેવો તરફથી એને ભેટમાં આપેલો હતો. વન ડે એક દિવસ ધ thief took away the horse. એક દિવસ આ ચોર જે હતા આ ઘોડાને ચોરી ગયા. ધ કિંગ વોઝ વેરી અનહેપી. રાજા ઘણા દુઃખી થયા કે એમનો ઘોડો ચોરાઈ ગયો, એટલે રાજા ઘણા દુઃખી થયા. હી સેન્ટ ઓલ હિઝ સન ટુ સર્ચ ફોર ઇટ. સર્ચ એટલે શોધવા માટે. તેના બધા પુત્રોને, હી સેન્ટ એટલે મોકલ્યા, ઓલ હિઝ સન દરેક પુત્રોને એને શોધવા માટે મોકલ્યા. બટ હી આસ્ક્ડ વન ઓફ હિઝ સન નેમ્ડ ભગીરથી ટુ સ્ટે વિથ હિમ. બધા પુત્રોને મોકલ્યા, પણ એક પુત્ર જે હતો એ પુત્ર ભગીરથ હતો. એ ભગીરથને કહ્યું તું મારી પાસે રહે. સગર સન્સ સર્ચ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ. સગરના પુત્રોએ આખી પૃથ્વી ઉપર બધે શોધી વળ્યા. બટ દે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવે. પરંતુ તેને ક્યાંય શોધી શક્યા નહીં. સો દે ઇનસાઇડ ધ પૃથ્વી એટલે અર્થ. હવે પૃથ્વી પર બધે શોધી પડ્યું, ક્યાંય પૃથ્વી પર જમીન ઉપર મળ્યો નહીં. એટલે એમણે નક્કી કર્યું ઇનસાઇડ ધ અર્થ, પૃથ્વીની અંદર એટલે પાતાળ લોકની અંદર શોધવાનું નક્કી કર્યું. સાંભળજો, આવી એક વાર્તા છે. ધ ડગ એ ડીપ ડીપ હોલ. એમણે એક મોટો ને મોટો હોલ કર્યો, ખાડો કર્યો. એટ ધ લાસ્ટ દે કમ ટુ ધ ગ્રેટ સી. એમ કરતાં કરતાં નીચે પૃથ્વીમાં જાય છે, અંદર જમીનમાં જાય છે, ત્યારે એક મોટો સાગર મળે છે. અને દે સો એ વેરી ઓલ્ડ મેન. અને ત્યાં સાગર હતો, ત્યાં એક ઘરડા માણસને જોવે છે. સગર સન્સ ડિસ્ટ્રીબ્યુટેડ દેટ ઓલ્ડ મેન. આ સગરના પુત્રો હતા, આ જે ઓલ્ડ મેન એટલે કે મોટા ઋષિ હતા. એ ઋષિ બેઠા બેઠા તપ કરતા, ત્યારે આ છોકરાઓએ થોડાક એમને પરેશાન કર્યા. હી બીકેમ વેરી એંગ્રી. હવે એ સાધુ એ ગુસ્સે થઈ ગયા. હી બીકેમ સો એંગ્રી ધ બ્રન્ટ સગર્સ ઓલ સન્સ ટુ એસ. એટલે રાગ કરી નાખવી. હવે એટલા બધા ગુસ્સે થયા તે બ્રન્ટ એટલે બાળી નાખ્યા. સગરના બધા પુત્રોને શું કર્યું? આ ઋષિએ બાળી નાખ્યા. નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગાસ કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ. હવે એવું કહેવાય, એવું પછી આપણે એમ સમજીએ તો પછી એવું હશે કે આ પુત્રો બિચારા આ રાજાને ઋષિને કગરી પડ્યા હશે. કહ્યું છે કોઈ આનો હવે સજીવન કરવાનો કોઈ રસ્તો ખરો? ત્યારે ઋષિએ કહ્યું કે નાવ ઓનલી વોટર ઓફ ધ ગંગા. ફક્ત ગંગાનું જ પાણી જે છે આ બળી ગયેલા પુત્રોનું જીવન આપી શકશે. બટ એટ ધેટ ટાઈમ, પરંતુ એ સમયે ગંગા વોઝ નોટ ધ અર્થ. પણ એ વખતે આ જે ગંગા તે પૃથ્વી પર નહોતી. સી વોઝ ઇન ધ હેવન. તે ક્યાં હતી? સ્વર્ગમાં હતી. ભગીરથ વોઝ અલોન એટ હોમ. ભગીરથ એકલો ઘરે હતો. હી પ્રે ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ. એને નક્કી કર્યું કે ગંગાને પૃથ્વી પર લાવવું છે, એટલે એને પ્રાર્થના શરૂ કરી. એમ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન. અને એના પુત્ર જે ભાઈઓ હતા એ ભાઈઓનું જીવન ફરીથી લાવવાનું નક્કી કર્યું. ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ બટ સી વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. તો ગંગાને એવું હતું કે એને પૃથ્વી પર તો આવવું હતું, પરંતુ એનો પ્રવાહ એટલો બધો જોરદાર હતો કે જો હું પૃથ્વી પર આવીશ તો પૃથ્વીના 2 ટુકડા થઈ જશે. એટલો બધો એનો પ્રવાહ હતો. હવે આટલી બધી એની ભગીરથની તપસ્યાથી જે ગંગાએ કહ્યું કે પૃથ્વી પર તો આવીશ, પણ પૃથ્વીને આ રીતે મારા પ્રવાહથી એના ટુકડા 2 થઈ જશે. ત્યારે ભગીરથ રિક્વેસ્ટ લોર્ડ ધ શિવા. પછી ભગીરથે કોને? ભગવાન શિવને પ્રાર્થના કરી. ધ
ટુ હેલ્પ ધ ગંગા, એને શું કરવા માટે? ઝીલવા માટે. લોર્ડ શિવાય એગ્રી, લોર્ડ શિવાય એટલે ભગવાન શિવ સંમત થઈ ગયા. હી આસ્ક્ડ ધ ગંગા ફ્લો ડાઉન ટુ અર્થ થ્રો ધ લોંગ હેર. હવે પૃથ્વી પર ગંગાને કહ્યું કે ભાઈ તારો પ્રવાહને પૃથ્વી પર આ મૂકો, પણ પહેલાં મારી જટામાં તમારે પાણીનો ધોધ નાખવાનો, પછી પૃથ્વી પર મૂકવાનો. ઇન ધીસ વે ધ ગંગા વુડ કમ ડાઉન જેન્ટલી ટુ અર્થ. અને આ જ રીતે ગંગાએ પૃથ્વી પર આવી. ધ ગંગા ફ્લો ઓવર ધ એસ ઓફ સાગરસન એન્ડ દે કોલ કમ ટુ લાઈફ અગેન. અને આ રીતે સગર્સના બધા પુત્રોનું સજીવન મળ્યું. અને એ રીતે ભગીરથ પ્રેડ ટુ ગંગા ફ્લો ઓન ધ અર્થ સો ઇટ નો હતી. આ જ્યારે ભગીરથની પ્રાર્થનાથી જ્યારે ગંગા પૃથ્વી પર આવી, ત્યારથી જે ભગીરથ ત્યારથી ગંગા ભગીરથી તરીકે જાણીતી થઈ ગઈ છે. હવે એક્સરસાઇઝમાં જોઈએ તો આપણને ચૂઝ ધ ABC ઓર કમ્પ્લીટ સેન્ટેન્સ ગિવન બિલો, તમારે વિકલ્પ આપે છે એ પસંદ કરીને કરવાના છે. તો જોઈએ, ધ ગંગા સોર્સ ઇઝ, તો ક્યાંથી આવે છે? હાઈ અપ હિમાલયા માઉન્ટેનથી આવે છે. ધ એંગ્રી ઓલ્ડ મેન બ્રન્ટ, જે ગુસ્સે થયેલા ઓલ્ડ મેન હતા એ શું કર્યું? ઓલ ધ કિંગ્સ સન્સ એક્સેપ્ટ ભગીરથ. કિંગ સગર સેન્ટ ખાલી જગ્યા ટુ ફોર હિઝ હોર્સ, એને પોતાનો ઘોડો લેવા માટે ક્યાં મોકલ્યા? તો ઓલ હિઝ સન્સ એક્સેપ્ટ ભગીરથ. ચોથું જોઈએ તો એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ગંગા વોઝ એ રિવર, તો ઓનલી ઓન ધ અર્થ. ગીવ અનધર નેમ ઓફ ધ રિવર ગંગા, ગંગા નદીનું બીજું કયું નામ મળ્યું? તો ધ ભગીરથી. અહીંયા આપણે એક પ્રોઝ છે પૂરો થાય છે અને આ એક્સરસાઇઝ આપણે લખવાની રહેશે.